પરંતુ આ વખતે વડોદરાનું આખું ફોકસ પૂર્વ વિસ્તારમાં છે. 14, 15 અને 16 અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. એગ્રેસિવ પ્રચાર છે. આજે ભાઈ ખેસ કોંગ્રેસનો પહેરીને એવું ઈચ્છા ધરાવે છે કે કોંગ્રેસના મત મને મળી જાય અને બીજા મત મળી જાય હું જીતી જાઉં, તે માત્ર સ્વપ્નાઓ છે. આરોપ તો તમારી પર લાગે છે કે તમે બહુ લોકોના કેસો બદલી નાખો છો રાતે રાતે. કે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, ઉમેદવારો છે, એમની ફાઇટ કોંગ્રેસ સાથે નહીં પરંતુ એમના જ નેતાઓ સાથે થઈ રહી છે. અંદર ગુટબાજી ને અંદરનું જે રાજકારણ છે એ પણ વધારે છે. અમે 76માંથી હવે 74 સીટ વધી છે, તો 74 સીટ ઉપર અમે લીડ મેળવી રહ્યા છે એવું લાગે છે. સાહેબ, તમે અત્યાર સુધીમાં જે પણ વાત કરી એ તમે જીતો છો કેવી રીતે એ વાત થઈ છે. માનો કે અમુક સીટો એવી છે કે જે હારો જ છો, આટલો બધો વેવ છતાં એનું બી કારણની કોઈ સમીક્ષા થઈ છે કે તમે ઉમેદવાર નક્કી કરો ને લિસ્ટમાં નામ ના હોય ને પછી બહારથી લાવવો પડે ને આ બધું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી તમે કેમ ચુનાવી મોડમાં જ હોય છે. જ્યારે ટિકિટો આપી ત્યારે કે 5 પદાધિકારીઓ ને પાર્ટીએ યોગ્ય ના સમજ્યા એટલે મધુભાઈ મેદાનમાં મધુભાઈ શ્રીવાસ્તવની દીકરીએ કોંગ્રેસમાંથી લડી રહી છે અને કોંગ્રેસ વર્ષોથી 14 નંબરમાં હારે છે. વોર્ડ નંબર 14 એ ભાજપાનો ગઢ છે, એટલે મધુભાઈનો બી પ્રભાવ કોઈ પ્રભાવ ત્યાં નહીં પડે. પાર્ટીથી સસ્પેન્ડ થયેલા લોકો જેમને મેયર સામે જ પત્ર લખ્યો અને એ પાર્ટીમાં આવી ગયા અને આશીષ જોશીનું કેવું છે કે મારી શું ભૂલ હતી. સીટોની વહેંચણીમાં ધારાસભ્યો નારાજ કે અમારાથી પૂછ્યું નહીં. યોગેશ કાકાનો એક વિડીયો સામે આવી ગયો, તમારી પર પણ ગંભીર આરોપ લગાયા. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણી માટેનો પ્રચાર ચાલી રહ્યો છે. નેતાઓ જનતામાં જઈને પોતાના માટે મત માંગી રહ્યા છે. ત્યારે જે પાર્ટીના વડા હોય છે, માનો કે પ્રમુખ હોય છે, તેમની જવાબદારી તો એવી થઈ જાય છે કે તમામ જે ઉમેદવારો છે તેમને સાચવવાના અને સંગઠન અને જે પાર્ટીની વાતો છે તેને લઈને જવાની અને જે પણ પરિણામ આવે એ ઉમેદવાર કરતાં પાર્ટીના પ્રમુખ જે હોય છે તેમની પર પણ વધુ અસર કરતી હોય છે. એટલે એમને તો એવું લાગે કે તમામ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, કેમ કે તેમને તો તમામ સીટો જીતવાનો એક લક્ષ્ય હોય છે. આજે આપણી સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની છે અને તેમની સાથે પણ આપણે આ ચૂંટણી અને તેમની જવાબદારીઓ અને અત્યારે એમનામાં શું ચાલી રહ્યું છે કે આ બધી સીટો કેવી રીતે એ જીતે તો એની પર આપણે ચર્ચા કરીશું. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી સાથે. તમે ચર્ચા કરવા બેઠા છો. સાહેબ, સૌથી પહેલાં હું પણ તમારી સાથે લગભગ આ પહેલો જ ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. એના પહેલાં તમે ક્યાંય રાજકારણમાં હતા જ નહીં અને પ્રમુખ બનવું આટલા શોર્ટ ટાઈમમાં ચૂંટણી આવી અને આ તૈયારીઓ કરવી, આને આ સમય કેવી રીતે ગયો? પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર, મને આપના ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. ભારતીય જનતા પાર્ટી હંમેશા અમે એવું કહીએ છીએ કે ઇલેક્શન મોડમાં જ હોય છે. એક ઇલેક્શન પત્યું નથી, બીજા ઇલેક્શનની તૈયારી કરીએ છીએ અને અમારા કાર્યકર્તાઓને ટેવાયેલા છે. બીજું, અમારા કાર્યકર્તાઓ માત્ર ને માત્ર ચૂંટણી માટે જ કામ કરે છે એવું નથી. ચૂંટણી સિવાય પણ વર્ષ દરમિયાન અમે એવું કહીએ કે 365 દિવસ અમારો કાર્યકર્તા એ લોકોની સાથે સંવાદ અને સંપર્ક કરતો રહેતો હોય છે અને એના કારણે જ્યારે ચૂંટણી આવે અમે તો ઉત્સવની જેમ ઉજવીએ છીએ. એક સમય હોય છે કે ભાઈ આચારસંહિતા લાગી, 21 દિવસ છે, ફોર્મ ભરવાનો દિવસ છે, પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ. પરંતુ અમને પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે અમે જે લોકોની સાથે સંવાદ અને પ્રશ્નો એમના હોય છે સતત એના સમાધાન લાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. ક્યાંક સારી રીતે સમાધાન પણ આવી જાય છે અને એના કારણે નાગરિકો અમારી સાથે જોડાયેલા રહે છે. અને ચૂંટણીની અંદર અમે જ્યારે જઈએ છીએ, હમણાં હું પણ ઘણી જગ્યાએ ફેરણીમાં જઉં છું, તો મને એવો અનુભવ થાય છે કે સામેનું ઘર જાણે ભાજપનું જ ઘર હોય. ભલે સામાન્ય નાગરિક છે પણ આવકાર આપે, લીંબુ શરબત, ચા પાણીનું પૂછવું, જેમ આપણે કોઈ એક સગાવાલાની જેમ ગયા હોઈએ ઘરમાં, એ પ્રકારનો આવકાર મળે છે. તો એ જે અમારો કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીનો, એ સતત હંમેશા લોકોના પ્રશ્નોને સમાધાન આવે એના માટે પ્રયત્નશીલ હોય છે. બીજું, ભારતીય જનતા પાર્ટી આજે આવડી મોટી વૈશ્વિક પાર્ટી બનવાનું કારણ આપણે જોશો તો એનાથી મૂળભૂત તમને ધ્યાનમાં આવશે કે આ મૂળભૂત ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાની પાર્ટી કેમ કહેવાય છે
કારણ કે એની વિચારધારા અંત્યોદયની છે. અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ થાય એના માટેની યોજનાઓ બને, અને યોજનાઓ બને એટલું જ નહીં પણ એનું અમલીકરણ થાય, એના સુધી આ પહોંચે, એનો પૂરેપૂરો પ્રયાસ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થતો હોય છે. ગયા વર્ષે મારા આવ્યા પછી પણ એક આવું અભિયાન અમે લીધું હતું. આપને ખ્યાલ હશે કે ભારત સરકારે એક વયવંદના યોજના બહાર પાડી છે, જેમાં સિનિયર સિટીઝન છે એમને 70 વર્ષથી વધુ વય હોય તો કોઈ પણ આવક મર્યાદા સિવાય પણ એ વયવંદના કાર્ડ આપણે કાઢીએ છીએ. અમારો ભારતીય જનતા પાર્ટીનું જ્યારે 11 વર્ષના નરેન્દ્રભાઈના સુશાસનના પૂર્ણ થયા ત્યારે અમે એવો લક્ષ્યાંક લીધો, ગુજરાતની અંદર કોઈ પણ સિનિયર સિટીઝન આ વયવંદના કાર્ડથી વંચિત ના રહી જાય એનું અમે અભિયાન ચલાવ્યું. આખા ગુજરાતમાં અભિયાન ચાલ્યું. એમાં વડોદરા શહેર માત્રમાં જ અમે 50,000થી વધુ વયવંદના કાર્ડ એ માત્ર 10 દિવસની અંદર કાઢ્યા છે. એ 50,000 કાર્ડ કાઢવા માટે અમારો કાર્યકર્તા ઘરે ઘરે ફર્યો છે, એની નોંધણી કરી છે, કોના બાકી છે, મતદાર યાદી લઈને ફર્યો છે, અને એમને ઘરે જઈને ફોટો પાડીને ત્યાં ને ત્યાં એનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એનું કાર્ડ બનાવીને એમના ઘરે ફરી આપવા પણ ગયા છે. આવા અનેક કાર્યક્રમોના માધ્યમથી, અનેક આવા વિકાસની વાતો લઈને કાર્યકર્તાઓ અમારા સતત લોકોના સંપર્કમાં હોય છે. એટલે ચૂંટણી આવે તો અમે સામાન્ય રીતે જે કામ કરીએ છીએ એ જ પ્રમાણે, હા એટલું આમાં હોય છે કે ફેરણી કરવી, થોડી ચૂંટણીની સભાઓ થવી, ગ્રુપ મિટિંગ થવી, એક અલગ વિષય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવો પડતો હોય છે. બાકી લોકોની અંદર એટલો ઉત્સાહ છે. કાલે પણ અમારા ત્યાં 7 સભાઓ થઈ, દરેક સભાની અંદર 400-500થી લઈ 1,000-1,200 સુધીના લોકો ઉપસ્થિત રહ્યા છે. સાહેબ, તમે અત્યાર સુધીમાં જે પણ વાત કરી એ તમે જીતો છો કેવી રીતે એ વાત થઈ છે. માનો કે અમુક સીટો એવી છે કે જે હારો જ છો, આટલો બધો વેવ છતાં બી, એનું બી કારણની કોઈ સમીક્ષા થઈ છે? જરૂર થઈ છે. વડોદરા મહાનગરપાલિકાની અંદર વોર્ડ 1 અને વોર્ડ 16, વોર્ડ 1માં 4 સીટ અમારા 2 ટર્મથી નથી આવી રહી. એ જ પ્રમાણે 16ની અંદર પણ 2 સીટ અમારી ગયા વખતે ગઈ છે. તો અમે એની સ્ટ્રેટેજી માત્ર ચૂંટણી આવે ત્યારે નથી બનાવતા, લાંબા સમયથી એની યોજના બનતી હોય છે. બીજું, અમે કોઈ સીટ ઉપર લડાઈ નથી લડતા. ચૂંટણી જે લડવાની વાત હોય છે તો અમારી બૂથ ઉપર લડાઈ હોય છે. અમારા પ્રદેશ અધ્યક્ષજી પણ અમે મધ્ય ઝોનની બેઠકમાં આવ્યા હતા, ત્યારે પણ કાર્યકર્તાના સંબોધનમાં એમને કહ્યું હતું કે અમે 10,000થી વધુ સીટો પર નથી લડતા, અમે 50,000 બૂથ ઉપર લડી રહ્યા છીએ. અમારો કાર્યકર્તા બૂથ ઉપર કામ કરી રહ્યો છે, અને મને વિશ્વાસ છે કે આ વખતે જે પ્રકારનો સ્ટ્રેટેજી બની છે, દરેક બૂથનું એનાલિસિસ થયું છે, કયા બૂથમાંથી આપણને લીડ મળી શકે એમ છે, એની સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન કર્યા બાદ એવા કાર્યકર્તાઓને ત્યાં કામે લગાવ્યા છે જેથી કરીને એ બૂથોમાં લીડ મળે. બૂથમાં લીડ મળશે તો વોર્ડની અંદર પણ લીડ મળશે, અને વોર્ડની લીડ મળે તો આપ સ્વાભાવિક સમજી શકો છો કે અમારા 4 ઉમેદવારો જરૂરથી જીતી જશે. તો સાહેબ, સવાલને ફરી એ રીતે જ રિપીટ કરું છું કે 1 નંબર 16 નંબર, શું લાગે છે આ વખતે શું ચેન્જીસ છે 1 નંબરમાં કે તમને એવું લાગે છે કે આ બદલાવ થશે થોડું? જે પ્રમાણે દરેક વખતે એમના સામેના ઉમેદવારોનો જે એક સાથે ચાલવું વગેરે ચાલતું હતું, આ વખતે તમે જોયું હશે કે 1 નંબરની અંદર અંદર જ લડાઈ છે. એક સામાન્ય સીટ ઉપર બી અમીબેન રાવત ઊભા રહી ગયા છે. તો એ જે છે એનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. બીજું, અમારો કાર્યકર્તા જે 10 વર્ષથી ત્યાં વોર્ડ 1ની અંદર ઉમેદવાર આવતા નથી જીતીને, એના કારણે પણ પરેશાન છે. અને અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ અત્યારે એટલો બધો છે કે લગભગ 200થી 250 કાર્યકર્તા રોજે પોતપોતાનો કામ ધંધો નોકરી છોડીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. અમારે કોઈ ભાડુતી માણસની જરૂર નથી. જે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા આજે કામે લાગે તો જરૂરથી પરિવર્તન આવી શકે એમ છે. અને મને એવો વિશ્વાસ છે મારા કાર્યકર્તાઓ ઉપર, એમને જે પ્રકારે મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન, લોકોના કામ કર્યા છે, અમારી ત્યાં સત્તા ના હોવા છતાં પણ, અમારા કોર્પોરેટર ના હોવા છતાં પણ લોકોએ જે કીધું છે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધાના કારણે આપણે જરૂર વોર્ડ 1 કાઢી શકીશું. સાહેબ, વોર્ડ 1ની વાત ચાલે છે એટલે એક સવાલ વોર્ડ 1નો જ છે કે તમે ઉમેદવાર નક્કી કરો ને લિસ્ટમાં નામ ના હોય ને પછી બહારથી લાવવો પડે ને આ બધું, જે કેમ કે ભારતીય જનતા પાર્ટી તો તમે કહેજો ચુનાવી મોડમાં જ હોય છે, આટલું બધું લેસન થયા પછી બી પરીક્ષામાં આવું થવું. આ વખતે થોડું સમસ્યા એટલા માટે સર્જાઈ કે આ વખતે સરની પ્રક્રિયા થઈ. સરની પ્રક્રિયામાં 2 પ્રકારની લિસ્ટ બહાર પડવાની હતી. એમાં પહેલી લિસ્ટ હતી વિધાનસભા પ્રમાણેની, જે સરની પ્રક્રિયાના આધારે થઈ.
પછી વિધાનસભામાંથી જે કેરી ફોરવર્ડ થઈને મતદાર યાદી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના બન્યા, એની પણ પ્રસિદ્ધિ થઈ, બધું થયું. તો એ જે નામ છે જેનો અમે ઘોષણા કરી હતી કેન્ડિડેટ તરીકે, એનું નામ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીની મતદાર યાદી અલગથી બની હતી, એની અંદર કેરી ફોરવર્ડ નહોતું થયું. જ્યારે અમે ફોર્મ ભરાઈએ છીએ દાવેદારીના, ત્યારે પણ આ બધું લખવાનું હોય છે. તો એમને પણ ભૂલથી વિધાનસભાનું બધું જ લખી દીધું. એટલે એ જે ભૂલ છે એ કેરી ફોરવર્ડ થઈ ગઈ, ભાઈ એમનું નામ છે. પરંતુ જ્યારે અમે ફોર્મ ભરવા માટે તૈયારી શરૂ કરી ઉમેદવાર ડિક્લેર થયા પછી, ત્યારે અમે લીગલ અમારી જે આખી ટીમ હતી એની સાથે આખું બેસીને જોયું, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાર યાદીમાં એમનું નામ ન હોવાથી અમારે એની જાણકારી પ્રદેશ મોવડી મંડળને કરવી પડી, પાર્લામેન્ટરી બોર્ડને કરવી પડી. ત્યારબાદ નિર્ણય કરીને ઉમેદવારને બદલવો પડ્યો છે. એક નાની ભૂલના કારણે આ થયું છે. પરંતુ આ જે સરની પ્રક્રિયા થઈ, જો સામાન્ય ચૂંટણી હોત તો આવું ના થાત. પણ સરની પ્રક્રિયામાં ક્યાંક નામ રહી ગયું હોય તો એ ઉમેરો કરવાની જવાબદારી મતદારની હોય છે. તો એ ક્યાંક ને ક્યાંક ચૂક એમના તરફથી થઈ છે અને એ અમે પણ સ્વીકારી છે અને પછી બદલ કર્યો છે. સાહેબ, પહેલા એવું હતું કે 1 નંબર અને 16 નંબરમાં તો તમે ગયા વખતે 2 સીટો જીતી પણ લીધી હતી, પરંતુ આ વખતે વડોદરાનું આખું ફોકસ પૂર્વ વિસ્તારમાં છે. 14, 15 અને 16 અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, એગ્રેસિવ પ્રચાર છે. આના માટે કોઈ અલગથી પ્લાનિંગ કે વ્યૂહરચના, કેમ કે આખું જે તંત્ર બદલાયું છે, હવે 14, 15, 16 પર ગયું છે. વોર્ડ નંબર 14 તો આજે એવો ને એવો છે, અકબંધ છે. અને અમને વોર્ડ નંબર 14માં કોઈ સમસ્યા આજે ક્યાંય જણાતી મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી મધુભાઈ મેદાનમાં છે. મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી એ કોંગ્રેસમાંથી લડી રહી છે અને કોંગ્રેસ વર્ષોથી 14 નંબરમાં હારે છે. વોર્ડ નંબર 14 એ ભાજપાનો ગઢ છે, એટલે મધુભાઈનો બી પ્રભાવ કોઈ નહીં છે. પ્રભાવ ત્યાં નહીં પડે. રહી વોર્ડ નંબર 15ની વાત, વોર્ડ નંબર 15 પણ અમારો જે રીતે મતદાર છે એ વર્ષોથી અમારી સાથે રહ્યો છે. આ જે ભાઈ ખેસ કોંગ્રેસનો પહેરીને એવું ઈચ્છા ધરાવે છે કે કોંગ્રેસના મત મને મળી જાય અને બીજા મત મળી જાય, હું જીતી જાઉં, તો એ માત્ર સ્વપ્નાઓ છે. કારણ કે કોંગ્રેસના મત છે એટલા જ તમને મળશે ભાઈ. દર વખતે ભાજપાના જે મતદારો છે એ તમારા કારણે કંઈ ભાજપાનો કેસ છોડવાના નથી કે ભાજપાનો મતદાર છે એ ભાજપાને વોટ નહીં આપે એવું નથી બનવાનું. તમે કેસ બદલી નાખો એટલે તમે નાગરિકોના મન નથી બદલી શકતા. કારણ કે એના માટે વર્ષો સુધી અમે તપશ્ચર્યા કરી છે. લોકોના સાથે સંવાદ કરો, એના પ્રશ્નો, એની સમાધાન લાવવાનો પ્રયત્ન કરો. લોકોએ જોયું છે માત્ર સ્થાનિક સ્વરાજની જે સંસ્થા છે એ નહીં, પણ રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકાર હોય, જ્યાં જ્યાં ભાજપાની સરકાર છે, નાગરિકોના હિત માટે, દેશના હિત માટે અમે કામો કર્યા છે. એ નાગરિકોને ખબર છે કે એક જ પાર્ટી એવી છે કે જે દેશ હિતમાં નિર્ણય કરે છે. અઘરા નિર્ણયો, કપરા નિર્ણયો હોય તો પણ અમે હંમેશા દેશ હિતના નિર્ણયો કરીએ છીએ. આ નાગરિકોને ધ્યાનમાં છે. એટલે આ જે નકારાત્મકતાવાળી રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ, એનો ખેસ ધારણ કરવાથી તમને મત મળી જશે, માનવાની બિલકુલ ભૂલ ના કરશો. કારણ કે આજે જે નકારાત્મકતાવાળી સોચ રાખીને કોંગ્રેસ આગળ વધી રહી છે, 2 દિવસ પહેલાં આપણે જોયું કે જ્યારે આવડી મોટી જનસંખ્યા, 50% જેની ભાગીદારી છે જનસંખ્યામાં, એવી મહિલાઓ માટે પણ જ્યારે તમારું કશું જવાનું નથી, વધારાની સીટ આવવાની છે, તમારા સીમાંકન પ્રમાણે સીટ વધવાની વાત હતી, તો એવા બિલનો પણ તમે વિરોધ કરશો. અને વિરોધ કર્યો અને તમે વિરોધ પક્ષના કારણે બિલને પારિત ના થવા દીધો, એ તમારો અધિકાર છે. પણ એની ઉજવણી કરવાની, મકર દ્વાર ઉપર લોકસભાની બહાર આવીને કોંગ્રેસના લોકોએ ઉજવણી કરી. મહિલાઓની એક એમનો સ્વાભિમાન, એમને જે પ્રકારની તક મળવાની હતી કે લોકસભા અને વિધાનસભામાં બેસશે તો એમના પ્રશ્નોને જાતે ઉઠાવી શકશે. મોદી સાહેબનું વિઝન છે કે કોઈ પણ દેશને સશક્ત બનવું હોય તો એના સંપૂર્ણ બધા નાગરિકોને સશક્ત બનવું હોય છે. નારી શક્તિના સશક્તિકરણ માટેનો જો વિષય હતો એમાં પણ તમે વિરોધ કરો. એટલે આ નકારાત્મકતા વાળી રાજનીતિ છે. ગુજરાતીઓને અભણને મૂર્ખ કહી દેવા, આ નકારાત્મકતાની રાજનીતિને ગુજરાતની નાગરિકોએ જાકારો આપી ચૂક્યા છે. મને લાગે છે કે આ વખતે એ લોકો શૂન્ય તરફ છે. સાહેબ, એ તો રાજકીય અને કેન્દ્રીય વાત છે. નારી સંરક્ષણ જે બિલ છે એ તો કહેવાય છે કે 23માં પાસ બી થઈ ગયું હતું. એ વાત અલગ છે. આપણે જો લોકલ બોડીની અત્યારે વાત કરીએ, તમે જે ખેસ બદલવાની વાત કરી, આરોપ તો તમારી પર લાગે છે કે તમે બહુ લોકોના ખેસો બદલી નાખો છો રાતે રાત. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રહી છે એ લોકનીતિ માટેની નીતિ રહી છે. લોકોની સેવા કરવી, લોકોના કલ્યાણ થાય એના માટેના કામો કરવા, એ વિચારધારા સાથે કામ કરીએ. જેમ શરૂઆતમાં મેં કહ્યું એમ કે અમારી વિચારધારા અંત્યોદયની વિચારધારા છે. અંત્યોદયની વિચારધારા એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ થાય, એના માટે કલ્યાણકારી યોજનાઓ બને.
કલ્યાણકારી યોજનાનું અમલીકરણ થાય. હવે આ જે વિષય છે, અમારો જે વિચારધારા છે, એને જોઈને આકર્ષાઈને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. મોદી સાહેબના વિઝન, વિકસિત ભારત 2047ના વિઝનને લોકો જોઈ રહ્યા છે. અને ભારતનો જે પ્રકારનો પ્રગતિ થઈ રહી છે, આ દુનિયાની અંદર અશાંતિ અને અસ્થિરતા છે, એવા સમયમાં પણ ભારત મક્કમતાથી જ્યારે આગળ વધી રહ્યું છે, આ વિચારધારાના કારણે કે ભાઈ લોકોની સેવા કરવા માટે, લોકોની કલ્યાણ માટે, દેશ હિત માટે જ્યારે કામ કરતા હોય તો અનેક લોકો સ્વાભાવિક છે આકર્ષાય અને પાર્ટીમાં જોડાય છે. પણ સાહેબ, લોકો એવું માનવા તૈયાર નથી કે લોકો આકર્ષાઈને આવી રહ્યા છે. લોકો એવું કહે છે કે બીવડાવીને આવી રહ્યા છે, કે ધાક ધમકીથી આવી રહ્યા છે, કે ખરીદીને આવી રહ્યા છે. કેમ કે અત્યારે ફોર્મ ખેંચે ને ભાજપ કાર્યાલય પહોંચી જાય છે લોકો. તો આ સાહેબ, તમને જોતા તમે કોઈ એવા રાજકારણી નથી કે જે એને પકડી રાખો? ખરેખર એવું છે ખરું આવું? એમાં શું હોય છે કે જ્યારે કોંગ્રેસે ઉમેદવાર તરીકે ફોર્મ ભરાયા હોય છે ને, ત્યારે જ એમને હાથ ખેંચીને ફોર્મ ભરાઈ દીધો હોય છે. હવે કોઈ સગાવાલા સંબંધી હોય, કોઈ સંબંધના કારણે ફોર્મ ભરાઈ દીધું હશે, પછી એમને ધ્યાનમાં આવે છે, પોતાનો અંતરાત્મા જ બોલતો હોય છે કે આ ક્યાં કોંગ્રેસમાં મેં ફોર્મ ભરી દીધું, એનો અવાજ બોલતો હોય છે. અને એના કારણે એ ફોર્મ પાછું ખેંચે છે. ફોર્મ પાછું ખેંચ્યા પછી એને એ વિચાર કરી લીધો હોય છે કે મારે કોંગ્રેસમાં રહેવું જ નથી, આ તો મારું ખોટું લેબલ લાગી ગયું છે, આ લેબલને મારે સુધારવું હશે તો મારે ભાજપમાં જવું પડશે, મારી ઈચ્છા ત્યાં જવાની હતી અને મારે આમ જવું પડ્યું છે. એ વ્યક્તિનો પોતાનો મત હોય છે, એના કારણે અહીંયા આવે છે. ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી છે. 12 કરોડથી વધુ અમારા સભ્યો છે. તો ભારતીય જનતા પાર્ટીને આ બધું કંઈ કરવાની આવશ્યકતા નથી, પરંતુ લોકો આકર્ષાય છે અમારી વિચારધારાને જોઈને, અમારા કામોને જોઈને, એટલા માટે લોકો જોડાય છે. સાહેબ, જે રીતે તમે કીધું કે લોકો પાર્ટી જોઈને આકર્ષાય છે, આ ચૂંટણીની પહેલા એવી પણ ચર્ચા થઈ કે પાર્ટીથી સસ્પેન્ડ થયેલા લોકો જેમણે મેયર સામે જ પત્ર લખ્યો અને એ પાર્ટીમાં આવી ગયા, અને આશીષ જોશીનું કહેવું છે કે મારી શું ભૂલ હતી? બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જે બંને કિસ્સાઓ આપણે કીધા, એક છે અમારા શ્રી અલ્પેશભાઈ લિંબાચિયા. અલ્પેશભાઈ લિંબાચિયા પહેલાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરનારો કાર્યકર્તા હતો. એ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા. ત્યારબાદ એ ભાજપમાં આવે છે, યુવા મોરચામાં કામ કરે છે. ખૂબ સંઘર્ષમય એ કાળ હતો. આપ લોકોને ધ્યાનમાં જ હશે કે જે સમયે લાલ ચોકની અંદર તિરંગો ફહેરાવો એક ચેલેન્જ હતી. કાશ્મીરની અંદર રહેલું શ્રીનગરની અંદર રહેલો લાલ ચોક, જે આપણી ભૂમિ છે, આપણી ભૂમિ પર આપણો તિરંગો લહેરાવો એટલો કઠિન સમય હતો. એ સમયની અંદર પણ અલ્પેશભાઈ યુવા મોરચાના જે કાર્યક્રમ હતો એના માધ્યમથી ત્યાં ગયા હતા, અને એ વખતનો સંઘર્ષ એમને જોયો છે અને વેઠ્યો પણ છે. એ કાર્યકર્તા અમારો બહુ સારો કાર્યકર્તા. ઠીક છે, કોઈ ઘટના બની ગઈ અને ઘટનાના કારણે એમને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા, પણ સસ્પેન્ડ કર્યા પછી પણ ક્યારેય પણ પાર્ટીની વિરુદ્ધમાં ના જવું, પાર્ટીની વિચારધારા સાથે રહેવું. મોદી સાહેબના કોઈ પણ કામો માટે એમને પોતે પણ પોતાના વિસ્તારમાં કામો કર્યા છે. એટલે જે રીતે આપણને કોઈ સજા થાય, અને જો સજામાં વાણીનો વ્યવહાર ને વર્તણૂક આપણી સારી હોય તો સજા માફ થતી હોય છે. એ જ પ્રમાણે પાર્ટીનામાં એમને ઘણા સમયથી એક અરજી હતી કે હું બેઝિક પાર્ટીનો કાર્યકર્તા છું, મને પાર્ટીનું કામ કરવું છે, મારે ક્યાંય નથી જવું, તો આપ મને જરૂર પાછા લો. આવી જ્યારે રજૂઆત હતી અને અમારું પ્રદેશ મોવડી મંડળ પૂરી એમની વિચારણા પછી ચર્ચા કર્યા બાદ એમનો પ્રદેશ મોવડી મંડળનો જે નિર્ણય હતો, એ નિર્ણયના કારણે એમને પાછા લીધા છે. બીજા ભાઈ છે, તમે જે મને વાત કરી, વોર્ડ નંબર 15ના હમણાં ઉમેદવાર છે, એમને જે કામ કર્યું છે એ તો કામ એવું છે કે પાર્ટીને જ આખી ફિક્સમાં મૂકી દીધી. મને પોતે વ્યક્તિગત પણ સંવેદના હોય છે, અને સાથે સાથે પાર્ટીને પણ, ભારતીય જનતા પાર્ટીના અમારા જેટલા પણ કાર્યકર્તાઓ છે એમને સંવેદના હોય છે. કોઈ એક દુર્ઘટના બની છે, એ દુર્ઘટનાનો લાભ લઈને માત્ર પાર્ટીને બદનામ કરવાનું, એના પાર્ટીના હોદ્દેદારોને બદનામ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, અમારા CM સાહેબ સુધી અને બદનામીનો ભાર વેઠવો પડે એ પ્રકારનું વર્તન અને વ્યવહાર જ્યારે કોઈ કરે તો પાર્ટી એને સહન કેવી રીતે કરી લે. અને ભાઈનું સસ્પેન્શન તો હમણાં જ થયું છે, એમને રાહ જોવી હતી. માની લો પાર્ટીમાં પરત આવવું તો પહેલાં તમારી વર્તણૂક તો સુધારો. એમના ત્યાંથી ગયા બાદ પણ એમને જે પ્રકારના પ્રહારો પાર્ટી પર કર્યા, મને લાગે છે પહેલેથી એમનો નિર્ધાર જ હતો કે મારે પાર્ટીમાં રહેવું નથી, મારે બીજા વિચારધારામાં જવું છે, અને ત્યાંથી મારે પાર્ટીને હંમેશા આગળ સામે આવવું છે. તો એમને એ કરીને બતાવ્યું છે. એમાં અમારો કોઈ દોષ નથી.
એમને જો વર્તણૂક ને વ્યવહાર સુધાર્યા હોત, થોડોક સમય વેઇટ કરી હોત અને પાર્ટીની અંદર રહેવા માંગતા હોત તો પાર્ટી એ પણ વિચાર કરે. સાહેબ, ચર્ચા વડોદરા શહેરમાં એક જ્યારે ટિકિટો આપી ત્યારે કે 5 પદાધિકારીઓને પાર્ટીએ યોગ્ય ના સમજ્યા અને એવી પણ ચર્ચા છે કે એ લોકોના બહુ જ નેગેટિવિટી હતી. તો આ તમારા જ ચૂંટેલા લોકો તમે જ મોકલ્યા હતા, શું એવું તો થઈ ગયું 2.5 વર્ષમાં? એમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જાય છે તો એ પૂરેપૂરો નાગરિકોનો જે મત હોય છે એ મત ઉપર હંમેશા આગળ વધતી હોય છે. મત એવો બન્યો હોય છે કે પરિવર્તન લાવવું જરૂરી છે. તો હંમેશા ભારતીય જનતા પાર્ટી એ પરિવર્તન લાવનારી પાર્ટી છે. પાર્ટીની અંદર પણ કોઈ એવા પ્રકારની આવશ્યકતા લાગે કે ભાઈ આમાં પણ સંગઠનની અંદર, જેમ કે તમે જોયું હશે કે અહીંના ઘણા ઉમેદવારો પ્રમુખ માટે હતા, છતાં પણ પાર્ટીની એવી અપેક્ષા હતી કે કોઈ સંગઠનમાં ચલાવવાવાળો વ્યક્તિ જે નિષ્પક્ષ હોય એવો વ્યક્તિ આ તો મારી નિમણૂક કરી. પરિવર્તન બહુ મોટું કહેવાય. આમ પાર્ટીની દ્રષ્ટિથી જુઓ તો સંગઠનના પ્રમુખ એકદમ જ નવા વ્યક્તિને લઈ આવવું એટલું આસાન નથી. પછી સફળ જશે, નિષ્ફળ જશે, બહુ મોટા પ્રશ્નો હોય છે. પણ પાર્ટી જે મત હોય છે સ્થાનિકનો, એ મતને જરૂરથી જાણે છે, સમજે છે અને પ્રકારે પ્રયાસ કરે છે. પરિવર્તન કરવું આવશ્યક લાગતું હોય તો પરિવર્તન પણ કરે છે. અને બીજું, જ્યારે પાર્ટીએ તો નિયમો પણ બનાવ્યા છે કે 3 ટર્મથી વધુ નહીં, 60 વર્ષથી વધુ નહીં. આ બધા નિયમો કેમ બનાવવામાં આવ્યા છે? કારણ કે એક જ વ્યક્તિ 5-5 ટર્મ, 7-7 ટર્મ રહેવાનો કોઈ મતલબ નથી. એને 3 ટર્મ પત્યા પછી નવા વ્યક્તિઓને પણ, આટલા લાખો કાર્યકર્તા જશે ક્યાં? ટિકિટ તો મર્યાદિત હોય છે. તો દર વખતે થોડા નવા લોકોને ચાન્સ મળે તો એમાં પણ એ પાર્ટીના હિતમાં છે. એટલા માટે નવા કાર્યકર્તાઓને જે વર્ષોથી 20-25 વર્ષથી કામ કરે છે એમને પણ તક મળે. બીજું, આજે ભારતને વિકસિત ભારત બનાવવું હોય તો તમને યુવાનોને રાજનીતિમાં આગળ લાવવાનું આહવાન અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. તો યુવાનોને પણ તક મળે. તો એ આમ તમે અમારી લિસ્ટ જોશો તો આમાં જેનજી અને જેનેક્સ સુધીના યુવાઓને પણ અમે તક આપી છે. મિડલના લોકો જેને વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે, એક વાહન ચાલક અમારો પાર્ટીનો કાર્યકર્તા વર્ષો સુધી જોડાયેલો, એને પણ ટિકિટ આપી છે. સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાને પણ ટિકિટ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અનુભવી જે લોકો છે જેને આપણે સમાવેશ કરીને આગળ વધી શકીએ એવા કાર્યકર્તાઓને પણ ટિકિટ આપી છે. એટલે કુલ મળીને એક બંચ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, ગુલદસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં બધા લોકોનો સમાવેશ થાય. અને કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં આવે તો બધાના અનુભવોનો લાભ એ જનતાને મળે, નાગરિકોને મળે, એનો એક પ્રયાસ છે. ટિકિટોની વેચણીમાં ધારાસભ્યો નારાજ કે અમારાથી પૂછ્યું નહીં. યોગેશ કાકાનો એક વિડીયો સામે આવી ગયો, તમારી પર પણ ગંભીર આરોપ લગાયા. તો આ નથી પૂછતી પાર્ટી ધારાસભ્યોને? એવું કંઈ જ નથી. ભારતીય જનતા પાર્ટી એકદમ ટ્રાન્સપરન્ટ રહીને કામ કરે છે. આપણે જોયું હશે કે જ્યારે અમારી પહેલી પ્રક્રિયા એ નિરીક્ષકોની સામે સેન્સની પ્રક્રિયા હોય છે. કુલ મળીને 1434થી વધુ કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી. દાવેદારી નોંધાવ્યા પછી એ લોકોએ પણ ગ્રેડેશન કરીને કે જે કાર્યકર્તાઓને ટિકિટ આપી શકાય એ પ્રકારના કાર્યકર્તાઓના નામો કાઢ્યા. ત્યારબાદ સંકલન થતી હોય છે, જેની અંદર પ્રમુખ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને નિરીક્ષકો આ બધા સાથે મળીને જે ઉમેદવારોના, દાવેદારોના નામો આવ્યા છે એની ચર્ચા થાય છે. એ જે પણ 15, 20, 25 નામો એમને કાઢ્યા હશે 100માંથી, 75માંથી, 80માંથી વોર્ડ વાઇઝ, એની જે પ્રકાર જ્ઞાતિ સમીકરણ છે કે ઓપન છે કે ઓબીસી છે કે એસસી છે એના પ્રમાણેની પેનલો બનતી હોય છે. આ બધી જ વખતે ધારાસભ્યો સાથે રહીને ચર્ચા થતી હોય છે, નામોની પણ ચર્ચા થાય છે અને એમની 3 કાર્યકર્તાઓની પેનલ બની છે. એ પેનલ બનીને આ ધારાસભ્યો, સાંસદશ્રી, નિરીક્ષકશ્રી અને પ્રમુખ મહામંત્રી છે બધા કાર્યકર્તાઓ પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ જાય છે. અને જે સંકલન થયું હશે એ જ સંકલન પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ મૂકવામાં આવે છે. અને વડોદરાની સંકલન આપણે જોયું હશે કે આ વખતે એકદમ શાંતિપૂર્ણ રહી છે. બધાનો સહયોગ મળ્યો છે. હું ધારાસભ્યશ્રીઓને પણ કહું છું કે આપણે આપણું જે રજૂઆત છે એ સંગઠન લેવલે જરૂર કરીએ, પણ નિવેદનબાજીમાં ન જવું જોઈએ. આપણે આ બધું જ પ્રક્રિયા પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ મૂક્યા બાદ આખરી નિર્ણય, કારણ કે ટિકિટ આપવી, કોને આપવી, કયા કાર્યકર્તાને આપવી, એની સંપૂર્ણ સત્તા એ પાર્લામેન્ટરી બોર્ડની છે. અમે અમારી રજૂઆત કર્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડ એની પર પુનઃ વિચારણા કરતું હોય છે અને વિચારણા કર્યા બાદ એમને જે પ્રકારે કાર્યકર્તા ઠીક લાગે એમને એ ટિકિટની આપતા હોય છે. અને એનું ડિક્લેરેશન પણ આપણે જોયું હશે કે પ્રદેશથી જ
આનું ડિક્લેરેશન પણ થાય છે. સાહેબ, આના પહેલાં તમે જે કીધું કે એક પાર્ટીએ નિર્ણય કર્યો કે અચાનક તમને પ્રમુખ બનાવી દીધા, તમને કોઈ અનુભવ નહોતો ભારતીય જનતા પાર્ટીનો. જ્યારે આ વાત કોઈને કહેવામાં આવે કે તમને જ્યારે કીધી હશે, તો તમારો પોતાનો તો નિર્ણય નહીં હોય, પરિવારમાં બી થઈ હશે ચર્ચા. અચાનકથી 9 to 6ની જોબ છોડીને આ 24 કલાકની જોબ લઈ લેવી, તો પરિવારમાં સાહેબ એ સમયે શું ચાલ્યું હતું કે કેવી રીતે આ બધું નિર્ણય લેવાઈ ગયો? હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો છું અને આજનો નથી જોડાયો. 1993થી એટલે મારા બાલ્યકાળથી, જ્યારે 9મા ધોરણમાં ભણતો હતો ત્યારથી હું સંઘ સાથે જોડાયો છું. અને સંઘની વિચારધારા એ હિન્દુત્વની વિચારધારા છે. આ દેશ માટે મરી મીટવાવાળા લોકો હોય છે. અને તમે ભૂતકાળ પણ જોયો હશે કે જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો સંઘનો સ્વયંસેવક સર્વપ્રથમ હોય છે. કોઈ અપેક્ષા વગર કામ કરવું એ સંઘનો સ્વભાવ છે, સંઘના સ્વયંસેવકોનો સ્વભાવ છે. તો મારું પણ જોડાણ વર્ષોથી સંઘ સાથે રહ્યું છે. મેં સંઘના જે તૃતીય વર્ષ કહીએ 3 વર્ગો હોય છે, પ્રથમ દ્વિતીય તૃતીય, એ કરેલા છે. અને ઘણા લાંબા સમય સુધી હું પૂર્ણકાલિક તરીકે પણ એક સંઘની સંસ્થા છે એમાં કામ કરી ચૂક્યો છું. બીજું, અમારા પરિવારમાં પણ આ જ વાતાવરણ હોય છે. હું જ્યારે આમાં નહોતો ભાજપમાં 1 વર્ષ પહેલાં, ત્યારે પણ હું સંઘનું કામ કરતો જ હતો. અને એમાં પણ હું જ્યારે મહાનગર કાર્યવાહ વડોદરામાં રહ્યો છું 5 વર્ષ, સંઘની અંદર જેમ ભાજપામાં પ્રમુખ એ સર્વોચ્ચ સ્થાન કહેવાય છે, એવી રીતે સંઘની અંદર વડોદરા મહાનગર કાર્યવાહ એ વડોદરામાં સર્વોચ્ચ સ્થાન હોય છે. એ સ્થાન પરથી મારે સમન્વય પણ કરવાનો હોય છે. અનેક જે સંસ્થાઓ સંઘ વિચારધારાથી શરૂ થયેલી છે, જે રીતે ભારતીય મજદૂર સંઘ છે, ABVP છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, ભારતીય જનતા પાર્ટી છે, અનેક સંસ્થાઓ સાથે સમન્વય કરીને આ દેશને આગળ વધારવા માટે, દેશ હિતમાં નિર્ણયો થાય એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હંમેશા પ્રયાસરત હોય છે. અને એ પદ ઉપર જ્યારે હું કામ કરતો હતો ત્યારે પણ સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી કામ કરતો હતો. એમાં નોકરી પણ કરવાની હોય, સાથે પરિવાર પણ જોવાનું હોય અને સાથે સાથે સંગઠનનું પણ કામ કરવાનું હોય છે. રવિવારે પણ અમે કામ કરતા હતા. થોડોક ફરક એટલો હોય છે કે અહીંયા અચાનક, કારણ કે નાગરિકો સાથે જોડાયેલા વિષયો હોય છે, તો અચાનક વિષયો ઘણા આવતા હોય છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર એક આયોજનબદ્ધ સંગઠન હોવાના કારણે, શિસ્તબદ્ધ સંગઠન હોવાના કારણે એક પ્લાનિંગથી કાર્યક્રમો થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં ફરક મારા આવ્યા પછી મને જે લાગ્યો છે, સમય તો હું એટલો ત્યાં પણ આપતો હતો, એટલો અહીંયા પણ આપતો. મારા પરિવારને સ્વભાવ છે કે ભાઈ દેશ હિતમાં કામ કરવું છે, સમય તો આપવો જ પડશે. મારા પરિવારની પૂરી સહમતિથી મેં હા પાડી છે. અને અમારા સંગઠનમાં એવું છે કે એકવાર નિર્ણય થાય કે ભાઈ જયપ્રકાશભાઈ આપણે આ કામ જોવાનું છે, તો અમારામાં નિર્ણય થયા પછી મારો કોઈ અધિકાર રહેતો નથી કે હું હા ના કરી શકું. મારી ક્ષમતાઓ અને મારી એબિલિટીના આધારે નિર્ણય કર્યો હશે એવું જરૂર મને લાગતું હોય છે, પરંતુ હા ના કરવાનો અધિકાર મને રહેતો નથી. અને અહીંયા આવ્યા પછી મારે તો સંગઠનનું જ કામ કરવાનું છે. સંગઠનનું કામ કરવું હોય તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને મળવું, એમનો સંપર્ક કરવો. આ સ્વભાવ પહેલાં પણ હતો, આજે પણ છે. વડોદરા શહેરની અંદર અનેક કાર્યકર્તાઓના ઘરે હું ગયેલો છું. મેં ભોજન કરેલું છે, ચા પાણી કરેલા છે, રાત્રિ રોકાણ પણ કરેલું છે. અને સમય આપવાની વાત આવે તો સમય પણ પુષ્કળ એમાં પણ આપવો પડતો હોય છે. અહીંયા પણ પુષ્કળ આપવો પડે છે. ફરક થોડો અહીંયા નાગરિકોની સાથે, એમના પ્રશ્નો સાથે જોડાયેલો હોય છે, એટલે તાત્કાલિક પણ ક્યારેક કોઈક નિર્ણયો આવે તો કરવા પડતા હોય છે. પહેલા જે અધ્યક્ષ હતા એકદમ એગ્રેસિવ હતા, તમે થોડા શાંત પ્રકૃતિના છો. શું ચેન્જીસ લોકો જોઈ રહ્યા છે, કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે પહેલામાં અને હમણાંમાં? એક પ્રકૃતિ દરેક વ્યક્તિની અલગ અલગ હોઈ શકે છે. ડૉક્ટર વિજયભાઈ પણ અમારા બહુ સારા કાર્યકર્તા છે અને એમને ખૂબ સારી રીતે પોતાને જે પ્રમુખ પદ છે એનું કાર્યકાળ સંભાળ્યો હતો. મારી પ્રકૃતિ થોડી હું સંઘનો કાર્યકર્તા છું, એટલે સરળ અને શાંત રહીને કાર્યકર્તાઓની વચ્ચે રહીને જે પણ એમની સમસ્યા હોય એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. મને એવું લાગે છે કે 1 વર્ષની અંદર જે કાર્યકર્તાઓની અપેક્ષા હતી એમાં મેં થોડોક પ્રયત્ન કર્યો છે કે અપેક્ષાઓ પૂર્ણ થાય. કાર્યકર્તાની બહુ અપેક્ષા નથી હોતી. એની એક અપેક્ષા હોય છે કે અમારું માન સન્માન જળવાય. બીજી અપેક્ષા હોય છે કે જે પ્રમુખ છે એ અમને મળતા રહે. અને આ બંને અપેક્ષાઓ મેં પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મને એવું દેખાઈ રહ્યું છે કે કાર્યકર્તાઓને પણ એવો ફીડબેક મારી પાસે આવતો હોય છે કે અમને જેવા જોઈતા હતા એવા પ્રમુખ મળ્યા છે. સ્વભાવ પ્રકૃતિ મારો શાંત અને સરળ રહેવાનો સ્વભાવ વર્ષોથી છે. હું જ્યારે નાનો હતો ત્યારે પણ માતા પિતાના જે સંસ્કાર
મારા દાદા દાદીના સંસ્કાર, સંઘના પણ સંસ્કાર આ પ્રકારના રહ્યા છે કે આપણે કોઈ પણ કામ સરળતાથી બી કરી શકીએ છીએ. કોઈ કામ બોલીને કરવું કે બોલ્યા વગર કરવું, કામ તો કરવું જ છે. તો મારો સ્વભાવ છે કે ઓછું બોલીને પણ કામ વધુ થઈ શકતું હોય તો મહેનત કરીને આગળ વધવું. સાહેબ, હવેનો જે સમય છે, હવે તમારું કામ જ જોવાનો સમય આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ વડોદરામાં એનો જે ગ્રાફ છે એ ઉપર જ ગયો છે અને ગત ચૂંટણીમાં તો એ ગ્રાફ એકદમ સર્વોચ્ચ સપાટી પર ગયો છે. આ વખતનું પરિણામ એક સીટ પણ જો ઉપર નીચે થાય તો આનો શ્રેય કે પછી આનો જવાબદારી તમારી રહેશે કે પછી પૂર્વ પ્રમુખની કે સંગઠનની રહેશે? કોઈ પણ સમયે પ્રમુખ અમારા ત્યાં જે છે એ જવાબદારીપૂર્ણ મહત્ત્વ ધરાવે છે. એટલે જે પણ થશે કંઈ એ હંમેશા સંગઠન ઉપર જ રહેતું હોય છે. અમે સંગઠનના આધાર ઉપર જ આ ચૂંટણી લડતા હોઈએ છીએ. શરૂઆતમાં જેમ કહ્યું એમ કે અમારો કાર્યકર્તા સંપૂર્ણ વર્ષ માટે તૈયારી કરતો હોય છે. માત્ર ઇલેક્શન આવે અને બહાર નીકળે એવું નથી હોતું. એટલે મને બિલકુલ સહજતાથી એવું જણાવતા જરા પણ સંકોચ નથી થતો કે અમે 76માંથી હવે 74 સીટ વધી છે તો 74 સીટ ઉપર અમે લીડ મેળવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. સાહેબ, છેલ્લો સવાલ સીટોની વાત કરી લઈએ. કેટલી સીટો, કઈ સીટો પર ટફ છે તમને પણ લાગતું હશે? કેમ કે તમે ચોખ્ખું બોલનાર વ્યક્તિ છો એટલે મેં તમને આવો સવાલ રાજકારણી ના બોલે પણ શું લાગે તમને? અમે જેમ શરૂઆત વચ્ચે પણ મેં વાત કરી આપને કે વોર્ડ 1 છેલ્લા 2 ટર્મથી અમારી પાસે નથી. એ રીતે વોર્ડ 16માં પણ 2 સીટ નથી. તો અમારું ફોકસ, અમારા કાર્યકર્તાઓનું ફોકસ, અમારો સંઘર્ષ બધા વોર્ડ 1 16માં ચાલી જ રહ્યો છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે વોર્ડ 1 પણ નીકળવાનો છે અને વોર્ડ 16માં પણ અમે સારી લીડથી આગળ વધી રહ્યા છીએ. સાહેબ, એક છેલ્લો સવાલ ખાલી રહી ગયો હતો કે જે તમે કીધું આના રિલેટેડ જ છે કે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, ઉમેદવારો છે, એમની ફાઇટ કોંગ્રેસ સાથે નહીં પરંતુ એમના જ નેતાઓ સાથે થઈ રહી છે. અંદર ગુટબાજી ને અંદરનું જે રાજકારણ છે એ પણ વધારે છે. તો આ એક રૂટીન પ્રક્રિયા છે કે પછી આ વખતે કંઈ વધારે છે? ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હજારોની સંખ્યામાં વડોદરામાં છે. એટલે ક્યાંક કોઈક મન મોટાવ પરિવાર હોય તો મન મોટાવ હોય છે. પણ જ્યારે અમે સાથે બેસીએ છીએ તો સમાધાન પણ આવી જાય છે અને કાર્યકર્તાઓ એક દિશામાં લાગી બી જાય છે. જે જે ટિકિટ વહેંચણી થઈ તો ઘણા બધા કાર્યકર્તાઓ નારાજ થયા. સ્વાભાવિક પણ છે કે 1434થી વધુ લોકો ટિકિટ માગે અને પાર્ટી 76થી વધુ આપી શકવાની નથી, સૌને ખબર છે. છતાં પણ એ જે નારાજ થયેલા કાર્યકર્તાઓને અમે વાત કરી તો એમને એક જ પ્રશ્ન હોય છે કે અમને કેમ નહીં. અમે જ્યારે અમે સમજાવીએ છીએ કે તમે પહેલાં તમને કોઈ પૂર્વ કાઉન્સિલર થયા હોય અત્યારે અને ટિકિટ ના મળી હોય તો અમે સમજાવીએ કે તમે જ્યારે કાઉન્સિલર બન્યા ત્યારે કોકને નહીં મળી હોય ત્યારે જ તમે બન્યા હશો ને. તો આવી થોડીક સમજૂતી જ્યારે કરીએ છીએ અમે તો સરળતાથી અમારા કાર્યકર્તાઓ સમજે પણ છે, કામે લાગી ગયા છે. આજે કોઈ શહેરમાં કોઈ કાર્યકર્તાઓમાં નારાજગી નથી. અમારું શીર્ષસ્થ નેતૃત્વ હોય, અમારા સિનિયર આગેવાનો હોય, અમારા મધ્યમ લેવલના આગેવાનો બધા જ લોકો આજે ચૂંટણીના કામમાં લાગ્યા. તમે જશો ફિલ્ડમાં તો તમને પણ દેખાશે. અમે ક્લસ્ટર પ્રભારી બનાવ્યા છે, ચૂંટણીના વોર્ડના પ્રભારી બનાવ્યા છે, ચૂંટણીના ઇન્ચાર્જ પણ બનાવ્યા છે. વોર્ડની સંગઠનની ટીમ તો છે જ પણ સાથે આ દરેક વોર્ડની અંદર લગભગ 50 કાર્યકર્તાઓની એક ફોજ માત્ર ચૂંટણીની વ્યવસ્થાઓ માટે કામ કરી રહી છે. એટલે બહુ મોટું તંત્ર અમારું કામે લાગ્યું છે અને એના વિશ્વાસના આધારે કાર્યકર્તાઓ જે મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે મને પણ દેખાઈ રહ્યો છે. હું પણ એમની સાથે લાગ્યો છું અને એ પરિશ્રમ અને મહેનતના કારણે જ અમને સફળતા મળશે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભકામનાઓ તમને આ ચૂંટણીને લઈને. આ હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની અને તેમનું કહેવું છે કે તેઓની એ જે ચૂંટણી પ્રક્રિયા છે એ તો ખાલી આપણા માટે છે કેમ કે એમને તો હંમેશા જ ઇલેક્શન મોડમાં રહે છે. ખાસ કરીને બીજી વાત કરી છે કે તેઓ 19 વોર્ડ પર ચૂંટણી નથી લડી રહ્યા, એ બૂથ પર ચૂંટણી લડી રહ્યા છે અને સૌ કોઈ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની અસલી જીત એ બૂથ મેનેજમેન્ટ છે અને બૂથની જેમને આજે ચર્ચા કરી છે. વડોદરા શહેરના જે પણ કંઈ મુદ્દા હોય કે જે લોકો ચર્ચા કરતા હોય એનાથી પરે જઈને હવે કયા મુદ્દે લોકો મતદાન કરશે અને પાર્ટી જે રીતે વાત કરી રહી છે કે તેઓનું ફોકસ કયા વોર્ડ પર છે ને કયા વોર્ડને તેઓ ગંભીરતાથી લઈ રહ્યા છે, આ તમામ જે વસ્તુઓ છે તે સંગઠનમાં ચર્ચા થતી હોય છે અને સંગઠન આને લઈને વાત પણ કરશે. આ ચૂંટણીમાં તમે મતદાન જરૂર કરજો એવી અમે અપીલ કરીએ છીએ.